ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે છે બાળક પણ સ્વયં બ્રહ્મ છે, એટલે આને ભગવાન કહેવાય. ત્યાંથી પછી આગળ ગયા. મારીચ અને સુબાહુ જ્યારે ઓલાની અંદર યજ્ઞની અંદર માંસના લોચા નાખવા માટે આવ્યા, સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાન રામે એનો વધ કર્યો. એમાં જે મારીચને મારવા માટે જે તીર ચડાવ્યું, યારું બુઠ્ઠું હાથમાં આવ્યું. ભગવાન કે બુઠ્ઠું તો બુઠ્ઠું. એક જ્યાં માર્યું તો 400 યોજન નાખી દીધું હતું. 400 યોજન મર્યો નહીં, પણ તમારી એવી ચડી ગઈ ને. જ્યારે રાવણ એને કહેવાયો કે રામ ને સીતાને હરણ કરવા જાઉં, ત્યારે ધ્રુજવા માંડ્યો. કે તે જોયા? કે જોયા નથી. અરે મેં તો એના બાણ ખાધા. એટલે આપણામાં લોકગીત ગવાણું, રામના બાણ વાગ્યા. એકાદી ઘડી ગાઓ. રામના બાણ વાગ્યા મને, હરિના બાણ વાગ્યા મારે તાળી પાડીને ગાઓ બધા. રામના બાણ વાગ્યા મને, હરિના બાણ વાગ્યા મારે ભાયો. હે નડિયો મને રામના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા મને, રામના બાણ વાગ્યા મારે ભાયો. બે નડિયો મને રામના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા મને, હરિના બાણ વાગ્યા મારી ભાઈઓ. બે નડિયો મને રામના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા મને, રામના બાણ વાગ્યા મારે ભાયો. બે નડિયો મને રામના બાણ વાગ્યા. હે હરિના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા. હે રામના બાણ વાગ્યા. ભગવાન રાઘવે એક બાણ માર્યું, મારી 400 યોજન ફેંકાઈ ગયો. યજ્ઞ પૂર્ણ થયો. રોજ સાંજ પડે સ્વયં બ્રહ્મ અને પરબ્રહ્મ બંને જણા, બ્રહ્મ એટલે લક્ષ્મણ અને પરબ્રહ્મ પુરુષોત્તમ એટલે રામ, વિશ્વામિત્રના પગ પોતાના ખોળામાં લઈને દાબે રોજ. તમે વિચાર કરો કે સાધુ કેટલો ભાગ્યશાળી હશે, એની સાધના કેટલી ઊંચી હશે કે સ્વયં ભગવાન એના પગ ખોળામાં લઈને રોજ દબાવે. એ આપણે છોકરાને જન્મ આપ્યો હોય, મોટો કર્યો હોય, ખવડાવ્યું પીવડાવ્યું ભણાવ્યું હોય, તોય આરો પગ દાબતો નથી. સીધું ગળું દાબવાનું નક્કી કરે કે આ બાપો ગુજરી જાય તો મિલકત મળે, બીજું કાંઈ નહીં. રામની દુનિયા અમથી પૂજા નથી કરતી. રામમાંથી આપણે કંઈક શીખજો. સદગુરુની સેવા ને મા બાપની સેવા કોઈ દાડો નિષ્ફળ જાતી નથી, એટલું યાદ રાખજો. કંઈક આપે છે. એક દાડો વિશ્વામિત્રે રાઘવને કહે છે, રાઘવ બેટા, તો કે શું મિથિલા જવું છે? તો કે કેમ? તો કે જનક મહારાજને ત્યાં એક ધનુષ યજ્ઞ છે. સીતાજીના સ્વયંવરની પત્રિકા આશ્રમમાં આવેલી. જનક કેટલા વિવેકી હતા, જ્ઞાની હતા, આત્મજ્ઞાની હતા. જે ધનુષ ઊંચું કરે, દોરી ચડાવે, તીર ચડાવે, એને જાનકી પરડે. હવે આ તો બાળ હતા, નાના હતા, છોકરાઓ હતા. મોટા મોટા સમ્રાટોને આમંત્રણ હતું. પણ રાઘવે કીધું કે ના, મિથિલા તો જવું છે. કારણ કે હું જ્યારે જ્યારે માની પાસે બેસતો, મારી માં કૌશલ્યાની પાસે, ત્યારે મારી માં મને મિથિલાના અધિપતિ જનક રાજાની વાતો બહુ કરતી હતી. કાયમ કહેતી, રાઘવ, એક વખત જો તને મોકો મળે,
મિથિલા જાજે અને જનક મહારાજના દર્શન કરજે ને એની ચરણ વંદના કરજે। चलो आपके साथ चलेंगे, मिथिलाधिपति महाराज की चरण वंदना भी हो जाएंगी। भगवान राम लक्ष्मण અને આ વિશ્વામિત્ર આગળ અને પાછળ બંને ભાઈઓ ચાલ્યા જાય છે। ચાલતા ચાલતા કથા પ્રસિદ્ધ છે। અહલ્યાની વાત આવે છે। ઉજ્જડ જંગલ આવ્યો, મોટી વિશાળ પથ્થરની શિલા હતી। રામે આવીને પૂછ્યું, પ્રભુ આ શું છે? ભગવાન છે ને ક્યારે કોઈનો તિરસ્કાર નથી કરતા। અહલ્યાનો તિરસ્કાર એના પતિએ કર્યો, માણસોએ કર્યો, ઋષિઓએ કર્યો, દેવતાઓએ કર્યો, પ્રાણીઓએ કર્યો। ભૂલ અહલ્યાની નહોતી, ભૂલ સમાજની હતી। એ પથ્થરની શિલા ઉપર આવીને ઉભા રહ્યા, રાઘવ આની ઉપર કરુણા કરો। નામ જ વિશ્વામિત્ર છે। વિશ્વ જેનું આખું મિત્ર છે એનું નામ વિશ્વામિત્ર। આ જગતની અંદર જેને નફરત કોઈને કરતા નહીં, કારણ કે પ્રેમ કરીએ ને એટલી જિંદગી આપણને પૂરતી નથી મળી। બધાને પ્રેમ જ કરો, બધામાં ભગવાન બેઠો છે। એક ભજન બહુ સારું છે, મને યાદ આવે છે। तुझ में राम मुझ में राम। लो भगत बहुत सरस है, तुम બધા ગાયજો। આ લોકો આગળ નહીં હોય એટલે ને આપી દે એટલે ઈ ગાય। મને બહુ આવડે નહીં ગાતા। तुझ में राम मुझ में राम सब में राम समाया। सबसे कर लो प्यार, जगत में कोई नहीं है पराया। तुझ में राम सब में राम समाया। सब गाओ। जितने हैं संसार के प्राणी, सब में एक ही ज्योति। एक बाग के पुष्प है सारे, एक माला के मोती। एक बाग के पुष्प सारे, एक माला की मोती। जितने हैं संसार के प्राणी, सब में एक ही ज्योति। एक बाग के पुष्प है सारे, एक माला के मोती। तन मन भूल गए उस परम पिता को, जिसने हमें बनाया। सबसे कर लो प्यार, जगत में कोई नहीं है पराया। सब मेरा सब मेरा समाया। सबसे कर लो प्यार, जगत में कोई नहीं है पराया। जय हो। एक पिता के बच्चे हैं हम, एक हमारी माता। एक बाप के बेटे हूँ सब, एक हमारी माता। एक बाप के बेटे हैं हम, एक हमारी माता। एक बाप के बेटे हैं हम सब, हमारी माता। दाना पानी देने वाला सबका ये कहदाता। दाना पानी देने वाला एक हमारे दाता। न जाने किस मूर्ख ने हो, न जाने किस मूर्ख ने लड़ना हमें सिखाया। सबसे कर लो प्यार, जगत में कोई नहीं है पराया। तुझ में राम मुझ में राम सब में राम समाया। सबसे कर लो प्यार, जगत में कोई नहीं पराया। सबको कर
સિયા રામ સકલ જગ જાની કરહુ ચોરી પ્રણામ જો જુગ પાની. બધા ભગવાન બેઠો છે. વિશ્વામિત્રને ખ્યાલ છે કે કદાચ કોકની ભૂલ થઈ જાય સમય અને સંજોગના કારણે તો એ કાયમ દોષિત નથી હોતા. સમાજ જેનો તિરસ્કાર કરે છે ને એનો તિરસ્કાર ભગવાન નથી કરતા, એટલું યાદ રાખો. અને વાલા ભક્તો, ક્યારેક કોકની ભૂલ બહાર આવી જાય અને આપણે બધા એની ઉપર માછલા ધોઈને એની વાતો કરીએ ત્યારે એક વખત અંતરમાં ઉતરીને આત્માને પૂછવું કે આવી ભૂલ મેં નથી કરી ક્યારેય? સમજાય છે તમને બધાને? આવી ભૂલ આપણાથી નથી થઈ ક્યારે? તો મારો અધિકાર નથી એને દોષ દેવાનો. મારી મુઠ્ઠી બંધ છે ને એની બિચારાને ખુલી ગઈ. ભગવાન રામ આવે છે નજીક, શીલાને વંદન કરે છે. ભગવાન રાઘવ એ શીલાની ઉપર એટલે અહલ્યાની ઉપર પગ મૂકતા નથી. ઠાકોરજી ચરણ ઊંચો કરે છે, પવનની લહેરખી આવે છે અને ઠાકોરજીના ચરણની રજ અહલ્યાને એટલે શીલાને અડે છે. અને જેવી અહલ્યાને રજ અડી, તુલસીદાસજી કહે છે કે પથ્થર મટી અને સાક્ષાત એમાંથી તપ પુંજ ભઈ અહલ્યા પ્રગટ થઈ ભગવાનને વંદન કરે છે. ત્યારે ઠાકોરજી એને વંદન કરે છે. ગૌતમ ઋષિ આવે છે અને બંને પાછા સ્વર્ગની અંદર જતા રહે. પ્રભુ ત્યાંથી આગળ ગયા. આગળ જતા જતા ગંગાના કિનારે ગયા. ગંગાની કથા આખી સાંભળી. ત્યાંથી ઠાકોરજી આગળ ગયા અને સીધા જનક મહારાજને ત્યાં મિથિલાની અંદર જનક મહારાજે સ્વાગત કર્યું. બંને ભાઈને જોતાની સાથે નિર્ગુણ નિરાકારની અંદર મારનારો આ મહારાજ એને ગુરુને એમ કીધું કે ગુરુ, આ સ્વયં ભગવાન છે કે હું? કારણ કે નિરાકારવાદી હતા, ભગવાનને માનતા જ નહોતા. ભગવાન કોઈ દર આકાર લઈને આવે નહીં. આત્મજ્ઞાની જનક મહારાજ હતા અને તે છતાં રામનું રૂપ જોતાની સાથે ખબર પડી સ્વયં પરબ્રહ્મે અવતાર ધારણ કર્યો છે. બીજા દિવસે સરસ મજાનો ધનુષ યજ્ઞ હતો. સીતાજીનો સ્વયંવર હતો. દેશો દેશની અંદર પત્રિકાઓ લખી હતી અને આપણે લોક ગીતમાં ગાય છે ને, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. જય હો. રાજા જનક ઘેરે માંડવો સાહેલી, રાજા જનક ઘેરે માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. જનક એમ બોલ્યા સાહેલડી, રાજા જનક એમ બોલ્યા. અરે ધનુષ ચડાવે કોઈ રાજ્યો સાહેલડી, ધનુષ ચડાવે કોઈ રાજ્યો. અરે એને આપું કન્યાદાન, એને આપું કન્યાદાન, રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. અરે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, હજારો રાજાઓ ભેગા થયેલા. લંકાથી રાવણ આવે,
બાણાસુર ને સહસ્ત્રાર્જુન બધા મોટા મોટા રાજાઓ આવ્યા. મહારાજે જાહેરાત કરી મહારાજના સેવકો, હે મહારાજાઓ, હે રાજકુમારો, અમારા મહારાજ જનકની લાડલી મિથિલા કુમારી એવી જાનકી, જેનો સુંદરતાનો જોટો દુનિયામાં ન મળે, જે રાજા આવી આ ધનુષની ઉપર માત્ર દોરી ચડાવી દેશે, એની અમારી મિથિલા રાજકુમારી એની અર્ધાંગીની થઈને વરમાળા પહેરાવશે. બધા રાજાઓ મુજબ ઉપર હાથ દે, આ ધનુષને હમણાં આમ કરીને ઊંચું કરી દે. જ્યાં જનક મહારાજ બેઠા હતા એની બાજુમાં 3 સિંહાસનો હતા. એક એમાં વશિષ્ઠ મુનિ, બંને બાજુ રામ અને લક્ષ્મણ હતા. રામાયણ ની અંદર તો બહુ મોટો પ્રસંગ છે. એમાં એક રાજકુમાર આમાં પોતાના બાવડાના આમાં બરોબર મલકુસ્તી કરી છે ને, જીમ બરાબર કેવો હોય છે, એવી મોટી બોડી, અહંકાર થી ઉભો થયો. અહંકાર, કોઈને વંદન નહીં, કોઈને પ્રણામ નહીં, કાંઈ નહીં. ધનુષ આગળ આવે જે તો ડાબા હાથે આમ કરી, ડાબો આમ કરીને આમ પકડ્યો, ઊંચું કરવા માટે. આમ જ્યાં પકડ્યું ને ત્યાં તો કરંટ કેમ જાય આમ, એમ શક્તિ બધી ધનુષમાં જતી રહે. શાસ્ત્રોની અંદર રામાયણના સંતોએ વર્ણન કર્યું છે કે સીતા છે ધરતીની દીકરી છે, ધરતીમાંથી જન્મન માતાજી, એટલે પોતાની માતાને પોતાની દીકરીની તો પડી જ હોય ને, એટલે ધનુષને છે ને ધરતી માએ જ પકડી રાખ્યું હતું કે કોઈથી ઊંચું જ ન થાય. મારી દીકરી આવા અસુરોને આપું, ઊંચું કરવા ગયો, એક હાથે બહુ બળ કર્યું, બહુ બળ કર્યું, બહુ બળ કર્યું, ગોથુલ્લું ખાઈ ગયો. હવે આબરૂ તો જતી જ રહી. કપડા બપડા ખંગીરા ને મોઢું મોઢું હરખું કરીને પાછો આવીને શાંતિ બેહી ગયો. બાજુ વાળો કે કેમ થયું, કે હારું કે મેળ પડ્યો નહીં. હવે થતું તું એવું કે સીતાજીમાં બધાને મોહ હતો, એટલે એક જણો જ્યાં ધનુષ ઊંચું કરવા ઉભો થાય ને એટલે જેટલા બીજા બધા હોય ને બધા ગણપતિ દાદાને માનતા માને કે હે ગણપતિ દાદા, આનાથી જો ધનુષ ઊંચું ન થાય ને તો ઘરે જઈને શેરે શેર ઘીના લાડવા અમે તમને ખવડાવશું. એટલે ગણપતિ દાદાને એમ થયું કે આપણે લાડવા જવા દેવાય નહીં. ઈર્ષા કેવું કામ કરે છે. એક પછી એક ઊભા થતા 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 બધાય રાજાઓના પાણી ઉતરી ગયા. પછી બાણા હલો 20 ભુજા વાળો 10 માથા વાળો રાવણ ઉભો થયો. જય હો. કરીને રાવણ ઉઠ્યો સહેલણી, કરીને રાવણ ઉઠ્યો. જય હો. અધરે અમૃત પાને થઈ હું તુજે, અધર અમૃત પાને થઈ હું તુજે. નિશંક થઈ ચોલચા લોક કે મેલી, નિશંક થઈ ચોલચા લોક કે સુરસેલા તારા મુખડાન જ્યોતિ, જીવો ચોરસેલા તારા મુખડાન જ્યોતિ.
પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? એ ગોતી લેજે ભીતર છે કાઈ બહાર નથી. બ્રહ્માંડ સ્વામી એક કડીમાં એવું ગાયું છે એક કીર્તનમાં, વરવા જેવા એક શ્યામ સુંદર છે, દુનિયાને વરીને હું કરી લેવાનું છે. કેટલી યુવાન દીકરીઓ સહજાન સ્વામીને પરણી ગઈ, કેટલા યુવાન છોકરાઓ સહજાન સ્વામીને પરણી ગયા, કેટલી ગોપીઓ કૃષ્ણને વરી ગઈ. અરે દ્વાપર યુગની ભૂલી પડેલી કળિયુગની મીરા એટલે એક વૃંદાવનની ગોપી, એને તો જગતને આમ છાતી ઠોકીને કહી દીધું કે એવા વરને વરીને શું કરું કે આજ જીવન કાલ મરી જાય? એવા વરને વરીને હું કરું કે આજ જીવન કાલ મરી જાય? હું તો વરું એવા વરને મારો ચૂડલો અખંડ થઈ જાય. એ રંડાપાની બીક ન હોય જે સહજાન સ્વામીને પરિણા હોય, જે દ્વારકાનાથને પરિણા, એને રાંડવાની બીક ન હોય. આ મેં સ્વામિનારાયણના નામનું મંગળસૂત્ર પહેર્યું છે ને, એના નામના ચાંદલા કર્યા ને, એ સહજાન સ્વામીના નામની ચૂંદડીઓ ઓટી છે. અમારે રંડાપો આવે જ નહીં. કોઈ કહેતા નહીં બાળ અમને કીધા વાંઢાઓ પરિણેલા છે યાર. પરિણા છે. બ્રહ્માંડ સ્વામી પુરુષ હોવા છતાં સખી થયા. નરસિંહ મહેતા પુરુષ હોવા છતાં સખી સ્ત્રી ભાવ પ્રગટ કર્યો. પ્રેમાનંદ સ્વામી, મુક્તાન સ્વામી, એક એક સાધુતાની મૂર્તિઓ, સુરદાસ છે બધા પુરુષો, પણ પરમાત્માની પાસે બધા સ્ત્રી બનીને એને પરણે છે. એ ભગવાનને કેવું હે ઠાકોર, મેં તો બિન ફેરે તેરા હો, ભલે ફેરા નો ફેર્યો પણ મેં તેરી હું ચૂકી. જગતમાં પરણીએ તો રંડાપાની બીક રોજ રે, અને ઘણાયને તો રાંડવાની ઉતાવળ હોય. બોલો, હા, રાંડવાની ઉતાવળ હોય. એક ભાઈ સવારના પોરમાં જાગીને રડવા માંડ્યા, એવા રડે. એની ઘરવાળી કે પણ થયું પણ પોક એવી મૂકેલી, અને એકનો એક દીકરો ગુજરી ગયો, એટલા રડે. એની ઘરવાળી કે પણ તમને શું થયું? તો કે પણ કહેવા જેવું નથી, પણ હું તને કેવું. ઓલી કે પણ તમે મને તો કયો, બીજાને નો કે મને તો કયો. તો કે પણ આજે મને સ્વપ્ન આવ્યું રાતે, પણ હેનું આવ્યું? તો કે નથી કહેવાયું, પણ કયો તો ખરા. તો કે હું રાડ્યો સ્વપ્નમાં. યાર ઓલી બાય બધું કામ પડતું મેલીને કે રોયા, તું હેનો રાંડતો તો હું નો રાંડું. સમજનારા સમજી જા. બેન ઉતાવળી છે કે છૂટા થાય તો બીજે કઈક થાય. જ્યારે જેણે જેણે પરમાત્માની સાથે પ્રેમ કર્યો છે એને તો રોજ નવો આનંદ, રોજ નવો આનંદ, રોજ નવો આનંદ. ભગવાન સાથે પરણો એક વખત, દુનિયા પછી ખારી ઝેર જેવી લાગશે. અમારા ભૂમાન સ્વામીએ સરસ ગાયું છે, संगात में की તાળી પાડી